અવારનવાર ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને ધારાસભ્યોના નિવેદનો સામે આવતા હોય છે અને તેના કારણે વિવાદ પણ વકરતો હોય છે. થોડાક સમય પહેલાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપના એક ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. ત્યારબાદ હવે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું જાહેર સભામાં એક નિવેદન સામે આવ્યું છે, જેમાં રોડ રસ્તાની ગુજરાતમાં જે દયનીય હાલત છે, અવારનવાર સરકાર સામે આ મામલે માછલા ધોવાતા હોય છે. ત્યારે રોડ રસ્તામાં ખાડા પડી જવાના કારણે કુબેર ડિંડોરે જાહેર સભામાં કહ્યું કે રોડ રસ્તા પર ખાડા પડે તો સામાન્ય જનતા પણ વહીવટી તંત્રનો સાથ આપીને તે ખાડા પૂરવા માટે કામ કરે. વહીવટી તંત્રની જવાબદારી તો છે, પરંતુ સામાન્ય જનતાની પણ એટલી જ જવાબદારી છે. આ પ્રકારે તેમણે નિવેદન આપતા હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. લોકોની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે. અને આ વચ્ચે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે લોકોની જો જવાબદારી છે ખાડા પૂરવાની, તો પછી ટેક્સના નામે હજારો કરોડો રૂપિયા કેમ સરકાર દ્વારા વસૂલવામાં આવે છે? કેમ તંત્ર એ બાબતમાં ટેક્સ માફી નથી આપતો? તેવા સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે તેઓ તે સાંભળી લો. ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કહી રહ્યા છે કુબેરભાઈ ડિંડોરજી કે પ્રજાએ જાતે ખાડા પૂરવા જોઈએ. આ કુબેરભાઈ ડિંડોરજીને અમે પૂછવા માંગીએ છીએ, પ્રજાએ તમને જીતાડી વિધાનસભામાં આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે તમને વિધાનસભામાં મોકલ્યા છે અને મંત્રી બનાવ્યા છે. આજે તમને મંત્રી બનાવ્યા છે કે જેથી કરીને વિકાસના કંઈક કામો થાય. આજે તમે જો આજે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે, એ જ આજે પ્રજાને ખબર નથી પડતી. આજે ઘણા બધા લોકો આજે ટેક્સ ભરી રહ્યા છે લાખો કરોડો રૂપિયા, અને કમલમમાં જે 60-40નો જે રેશિયો ચાલી રહ્યો છે, આજે દરેક કોન્ટ્રાક્ટર અને દરેક એજન્સીઓ પાસે ટકાવારી લેવામાં આવી રહી છે કમલમમાંથી. તેમ છતાં પણ આજે ગુજરાતની જનતા આજે ત્રાહિમામ છે. આજે રોડ પર ઘણી બધી અકસ્માતો થાય છે, ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આજે ઘણા બધા લોકો હાથ પગ ભાંગી આજે દવાખાનાઓમાં છે. એ લોકોને નથી પૂરતી ટ્રીટમેન્ટ મળી રહી કે નથી એમને સુવિધાઓ મળી રહી. આજે પ્રજાને ટેક્સના રૂપિયે આજે તમે જે તાગડધીંડા કરી રહ્યા છો અને પ્રજાને જાતે કહી રહ્યા છો કે ભાઈ તમે ખાડા પૂરો. ભાઈ તમને લોકોને આજે 30 વર્ષથી અમે સરકારમાં બેસાડ્યા છે, તો 30 વર્ષથી તમે કરી શું રહ્યા છો? આજે દર વર્ષે રસ્તો બનાવવામાં આવે છે લાખો કરોડો રૂપિયાના બજેટો ફાળવીને, અને એ રસ્તાઓ પહેલા જ વરસાદમાં 1-2-3 ફૂટ ઊંડા ખાડા પડી જાય છે. કુબેરભાઈ ડિંડોરજી, જો ખરેખર તમારા નેતાઓમાં અને ખરેખર તમારી અંદર જો કામ કરવાની ક્ષમતા ના હોય તો તમારે લોકોએ આ મંત્રી પદમાંથી રાજીનામા આપી દેવા જોઈએ. નિરંજનભાઈ વસાવા,